એકબીજા સાથે બધા ઘરમાં ભળી જવું. જ્યારે આપણે કરીએ છીએ આપણા પરિવારમાં જે બી માણસ હોય છે એક જગ્યાએ બેસી રહેવાનું. પ્રકારની વારી નહીં કરવાની. અને ઘર ભલે પશુ ઘર હોય ગૌશાળા હોય કોઈ અંગ જોડવાનું. અને પછી એને લઈ જાય થોડું આગળ જતા એક નદી આવે આપણા ઘરથી થોડા આગળ જતા નદી છે ને પાણીના કિનારા પર એક કૂવો છે. હું લઈ જાઉં કે તમે કેટલું જવાનું એક કુવરની બાળ આવે છે અને કુવરનું બાળ નાખ્યા પછી નદીનો કિનારો આવે છે. નદીના કિનારા બાજુ એક જામુનનું પેડ જામુનનો પેડ અને જામુનના પેડ પાન પૂરી અને પછી ઘરમાં પૂજ કરી નાખવાનું. આ તમારા પૂરા પરિવાર કોઈ તકલીફ ના મળે એ પ્રભુ આશીર્વાદ. એક દાન ભગત માટે પ્રસાદ બે લીંબુ એક દાન આજે જઈ અને 4 વાગે આહાર કરી લેવાનો. બરાબર તમે આજ કરો તમે એ નામ છે ના જોડે ભલે આવું હોય દર્શન કરવા આવી જવાનું. આશીર્વાદ ના હોય परिसर में देखिए या तो आप करी की तरह योग मंडे चाहे थोड़ा पारिवारिक संकट ज आवे ઊભું રહે છે કે ત્યાં અમારી બાપ એના ઘરમાં નહીં આપવાનું છે તો એક જ બાળક હોય એની ચિંતા ના કરો પણ ત્યાં અમારી બાપ નહીં આપવાનું છે. એક બધી વાણી મારીમાં આવે છે અને તમને જ્યાં ગયા તો એ લોકો આપણું જે સવાલ સમાજના જે આજુબાજુ તો પારિવારિક